હાલો ફ્રેન્ડ, આપણે ચોટીલાથી રાજસ્થાન ફરવા માટે યાત્રા માટે આપણે નીકળ્યા હતા અને આપણે ઉદયપુર પહોંચ્યા અને પછી ત્યાંથી આપણે હવે ચિત્તોડગઢ જઈ રહ્યા છીએ. તો આપણે ચિત્તોડગઢ કિલ્લામાં આપણે ચાલ્યા જઈએ છીએ રોડ ઉપર. આપણે ચિત્તોડગઢ કિલ્લો ફરવા માટે આવ્યા છીએ. તો ફ્રેન્ડ, આપણે ચોટીલાથી નીકળ્યા તેનો પણ વિડીયો આપણે બનાવ્યો હતો અને હવે આપણે ઉદયપુર પહોંચ્યા તેનો વિડીયો પણ ચેનલમાંથી અપલોડ કર્યો હતો અને હવે આપણે ચિત્તોડગઢ ઉદયપુરથી પહોંચ્યા છીએ. તો આ બધા ગેટ આવે છે અને આપણે કિલ્લા ઉપર ધીમે ધીમે જઈ રહ્યા છીએ. તો આ છે ઉદયપુરનો જ એક હિસ્સો છે. ઉદયપુર, કુંભલગઢ અને ચિત્તોડગઢ, બરાબર. એ બધાય રાણાઓના બધા કિલ્લાઓ છે મેવાડ ક્ષેત્રના. જે મેવાડ ક્ષેત્ર હતું તેમાં મહારાણાની ગાદી હતી અને રાજ કરતા. અને 3 કિલ્લા મેન બંધાવેલા જે છે, ઉદયપુર પેલેસ અને ચિત્તોડગઢ ને કુંભલગઢ. તો આપણે બધી જગ્યાએ જવાના છીએ અને આપણે આ વિડીયો બનાવ્યો છે. 3 કિલ્લાનો આપણે વિડીયો બનાવવાના છીએ. તો આ રાજાઓ જે હતા સિસોદિયા કુળના જે ક્ષત્રિયો સૂર્યવંશી, તેઓ અકબર સામે જજુમવા માટે નોખા 3 કિલ્લા બંધાવ્યા હતા. ચિત્તોડગઢમાંથી જ્યારે અકબર ચડાઈ કરતો અને હુમલો કરતો ત્યારે એમના બધા પરિવાર અને સૌ ઘણા લોકોને જે અમુક ખાસ હોય તે બધાને ત્યાં બીજા કિલ્લામાં મોકલી દેતા હતા અને અહીંયા જજુમતા હતા આ કિલ્લામાં અકબર સામે. એવી રીતે બધા કિલ્લામાં અકબરે હુમલા કર્યા, પણ રાણાઓ કોઈની સામે નમ્યા નહીં. મુગલો સામે નમ્યા નહીં. એટલે એમને ટૂંકમાં રાજપૂતી ધર્મ સારી રીતે પાળ્યો. રાજપૂતી ધર્મ જે કહેવાય રાજપૂતોનો, તે એમને બિરદાવ્યો. જેમ તેમ કરીને રાખ્યો એવું નહીં, એમને એ ધર્મને બિરદાવ્યો. જેમ તેમ કરીને તો કોઈ પણ રાખી શકે, કોઈ પણ ધર્મ, પણ આ તો એટલા તે જજુમ્યા છતાં પણ કોઈની સામે ઝૂક્યા નહોતા. તો આ છે ટિકિટ બારી, બરાબર. અહીંથી આપણે કિલ્લા ઉપર ચડો એટલે છેલ્લો લાસ્ટ ગેટ આવે ને એની બાજુમાં ટિકિટ બારી છે. તો ત્યાંથી ટિકિટ લઈને આપણે આગળ વધવાનું. તો આપણે આ તોપખાનામાં હવે દાખલ થઈ રહ્યા છીએ. અહીંયા બધા મ્યુઝિયમમાં તોપો રાખવામાં આવી છે. તો આ બધી વિશાળ તોપો છે. આ બધી 8-8, 10-10 ફૂટની તોપો છે. તો આ એક તોપોનું મ્યુઝિયમ છે અહીંયા. અને તોપો ગેટમાં એન્ટ્રી થાવ એટલે 2 મોટી તોપો મેળવવામાં આવી છે. આ અંદર બીજી તોપો છે મ્યુઝિયમમાં. તે અહીંયાથી ઘણી તોપો ઉદયપુર પણ લઈ ગયા છે. અને એમ બધા હથિયારો છે એ બધા જે કાંઈ એમની પાસે હતા તે બધા અલગ અલગ મ્યુઝિયમમાં રાખેલા છે બધી જગ્યાએ. અહીંયા પણ તોપો પડી છે નાની મોટી બધી. આ મ્યુઝિયમના રૂમમાં આપણે બધા રૂમમાં જે હથિયારો છે તે જોઈ રહ્યા છીએ. આ તોપખાનું જ છે. અહીંયા બધા તોપો જ રાખવામાં આવેલી છે. અને આ ચિત્રમાં દેખાડ્યું છે કે બળદગાડા જોડી અને બળદમાં તોપો જે લઈ જતા હતા તે. અહીંયા પણ તોપો અને જૂનવાણી બધી મૂર્તિઓ રાખવામાં આવી છે. અને હવે આ આપણે કિલ્લો જોઈ રહ્યા છે મેન.
આપણે તોપખાનાથી આગળ વધો ટિકિટ બારીથી, પેલું આ તોપખાનું આવશે અને પછી આ કિલ્લો આવશે, એટલે મહેલ આવશે, રાજાનો મહેલ. રાજા અહીંયા રહેતા હતા. જે લાસ્ટ ગેટ આવે ત્યાંથી ચિત્તોડગઢ કિલ્લાનો ઉપર જે લાસ્ટ ગેટ આવે છે ને, છેલ્લો ગેટ, ત્યાંથી આગળ જ આ એમનો મહેલ છે રાજાનો. તો આ સ્પેશિયલ અહીંયા રાજા અને એમના ખાસ કોઈ સૈનિકો ને એમની બેઠક, અને અહીંયા તે આખો દિવસ રહેતા હતા. એટલે એમનો મહેલ જ છે. ખાસ લોકો બધા અહીંયા જ બેઠા હોય, ટૂંકમાં ડાયરો આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો. ગઢમાં એન્ટ્રી કરો એટલે ડાયરો હોય ને, તેવો આ ડાયરો અહીંયા હોય. એટલે મોટો મહેલ, બધા નાના મોટા મહેલ બનાવેલા છે. અત્યારે તો બધા ઝાઝા વર્ષો થઈ ગયા, 400 450 વર્ષ. એટલે આ બધું હવે ખંડેર થઈ ગયું, બરાબર. આ પહેલાં જે કિલ્લામાં એન્ટર થાઓ એટલે આ બધા મહેલો આવે, એમાં રાજા ત્યાં બેઠા હોય અને બધા એમના સિપાહીઓ, સૈનિકો, મહેમાનો તે બધા ત્યાં બેઠા હોય. અને આ બધા ઉદયપુર કિલ્લાના બધા મંદિરો છે. તે વખતે ચિત્તોડગઢનો કિલ્લો જે હતો તેમાં માણસો ત્યારે રહેતા હતા અને અત્યારે રહેશે. તો બધા અલગ અલગ ધર્મના બધા માણસો કિલ્લામાં રહેતા હતા. તો એક ગામ જ હતું, એમ માની લો કે ચિત્તોડગઢ છે તે એક ગામ જ હતું કિલ્લામાં તે પહેલાં પણ. અત્યારે ત્યાં ઘણા લોકો રહે છે. તો બધા મંદિર, અનેકો મંદિર બંધાવેલા છે અલગ અલગ, બધા નાના મોટા કેટલાય મંદિરો છે. બધા ધર્મવાળાને પોતપોતાના ધર્મના મંદિરો અંદર બનાવેલા છે બધાએ. અને આ આપણે હિંગળાજ માતાજી મંદિર છે, તેના દર્શન કરવા ગયા છીએ. આપણે કિલ્લામાં એન્ટર થાઓ એટલે થોડાક ગઢને વટો એટલે પછી હિંગળાજ માતાજી મંદિર આવે. મહેલને વટો, રાજાના મહેલને, એટલે ડાબી સાઈડમાં આગળ જાઓ એટલે, અને જમણી સાઈડમાં જાઓ એટલે વિજય સ્તંભ ને રાણી પદ્મિનીનો મહેલ ને એ બધું આવે આગળ જમણી સાઈડમાં. તો આપણે મીરા મહેલ તરફ, મીરાબાઈના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અને દર્શન કરવા ગયા છીએ. આપણે જમણી બાજુ પછી આપણે આવ્યા ત્યાંથી ને આપણે રસ્તો લીધો ડાબી બાજુ, આપણે હિંગળાજ માતાજીનું મંદિરનું દર્શન કર્યું. અને હવે આપણે આ મીરા મહેલના દર્શન, મીરાબાઈના મંદિરના દર્શન કરી ને પછી આ કીર્તિ સ્તંભ આવે છે. તો આપણે હવે કીર્તિ સ્તંભ જોઈએ. આ રાજાએ આપણા ગુજરાતના અને અમુક જે સુબાઓળા રાજાઓ હતા એને બધાને હરાવ્યા હતા. જે અમદાવાદનો જે બાદશાહ હતો એને, અને એવા બધા જે ચિત્તોડગઢમાંથી હુમલા કર્યા હતા અને એ બધાને હરાવ્યા હતા. તો તે પછી આ કીર્તિ સ્તંભ બાંધવામાં આવેલો છે. હવે આપણે કીર્તિ સ્તંભથી આગળ જઈએ એટલે આ કીર્તિ સ્તંભ, બરાબર. અને અહીંયા જોહર કુંડ પણ આવે છે બાજુમાં, પણ આપણે તે પછી લેશું જ્યાં રાણીઓએ જોહર કર્યું હતું તે. તો આપણે કીર્તિ સ્તંભથી આગળ વધી અને હવે જે તળાવ છે ત્યાં જઈ રહ્યા છે, જ્યાં બધા નાહવા માટે જતા હતા. તો આપણે હવે તળાવને જોઈએ જ્યાં લોકો નાહવા માટે જતા હતા. રાજા જે મહેલમાં જે રાણીઓ રહેતા હતા તે અહીંયા નાહવા માટે આવતા એમ કહેવાય છે બધાય. તો આ તળાવ છે કિલ્લામાં જ, અને આગળ જે આ તળાવ દેખાય એથી દૂર આગળ પદ્મિનીનો મહેલ છે. અને આ તળાવની બાજુમાં એક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમનું મંદિર છે. આપણે જે ઊભા ત્યાંથી સામે આ રહ્યું ને તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મંદિર છે.
તેમાં એમની ત્રણેયની મૂર્તિ સાથે જ છે અને ખાલી ચહેરાઓ છે, બ્રહ્માજીનો, વિષ્ણુજીનો અને મહાદેવજીનો. અને આ કિલ્લા માથેથી આપણે ચિત્તોડગઢ આ રીતનું દેખાય છે નીચે. તો આપણે હવે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મંદિરમાં આવ્યા છીએ, જે જૂનું મંદિર છે તળાવની બાજુમાં. સામે જે આ છે તે વિષ્ણુજી છે અને એક બાજુ શિવજી અને એક બાજુ બ્રહ્માજી. આ જે મોટી આંખો દેખાય તે વિષ્ણુજી, એની બાજુમાં મહાદેવજી અને બ્રહ્માજી. અને અહીંયા છે મહારાણા પ્રતાપનો ફોટો. અને આ છે નાના મોટા મંદિરોના અવશેષો નીચે રાખેલા છે તે બ્રહ્માજીની મંદિરની એકદમ બાજુમાં. હવે આપણે જે તળાવમાં શિવજી માથે જળ અભિષેક થાય છે ત્યાં જઈ રહ્યા છીએ. બ્રહ્માજીના મંદિર, વિષ્ણુજીના, બ્રહ્મા વિષ્ણુ મહેશના મંદિરથી આગળ અહીંયા તળાવમાં તે શિવજી માથે પાણીથી જળ અભિષેક થાય છે. જે સરોવરમાં પાણી આવે છે તળાવમાં તે ડાયરેક્ટ મહાદેવ માથે જ આવે છે. તો બધા અહીંયા પણ દર્શન કરવા જાય છે, તો આપણે પણ જઈએ. ચાલો, આ તળાવ આવી ગયું ને આપણે નીચે હવે મહાદેવ માથે જે જળ અભિષેક થાય છે ત્યાં જઈએ. તળાવમાં જ્યાં પાણી આવે છે ત્યાંથી મહાદેવની મૂર્તિ ત્યાં છે, શિવલિંગ, એની માથે જળ અભિષેક થાય છે ઓટોમેટિક. આમાં આ તળાવમાં નાહવાના, કપડાં પલાળવાની બધી મનાઈ છે. કોઈ અહીંયા નાહી પણ ન શકે અને કપડાં પણ ના પલાળી શકે. આ જ મંદિર છે જ્યાં મહાદેવ માથે જળ અભિષેક થાય છે, તે તળાવની બાજુમાં, બગલમાં. આ રીતનો આ કિલ્લો છે ફ્રેન્ડ. વિશાળ કિલ્લો છે ચિત્તોડગઢનો. હાલો, હવે આપણે રાણી પદ્મિનીના મહેલ તરફ ધીરે ધીરે આગળ વધીએ અને વચમાં બધા કુંડ આવે છે તે પણ જોતા જઈએ. તળાવ આ પણ એક કાલિકા માતાજીનું મંદિર આવે છે, તે છે વચમાં જે કાલિકા માતા મંદિર છે તે રાણી પદ્મિનીના મહેલ તરફ જાઓ પછી એ તરફ આવે છે. અહીંયા એક દરગાહ છે નીચે કાલિકા માતાજીના મંદિરની બાજુમાં. આ પણ કોઈ ઐતિહાસિક દરગાહ છે એવું કહેવામાં આવે છે, કારણ કે ઘણા મુસલમાનો જે છે એ પણ રાણાઓની સાથે હતા. અને જે આપણે હવે રાણી પદ્મિનીના મહેલમાં પહોંચી ગયા છે ફ્રેન્ડ. અને આપણે જે રાણી પદ્મિનીનો જે મહેલ હતો તેમાં જઈએ ને જે તળાવમાં મહેલ છે તે પણ જોવા જઈશું આપણે. આમાં આવશે, અહીંયા જ છે. આ બધા મહેલ છે પણ અત્યારે તો બધું 400-450 વર્ષ થયા એટલે બધું જૂનું થઈ ગયું. એ થોડીક યાદ જ રહી છે, કારણ કે આપણે અહીંયા 50-100 વર્ષમાં, 20 વર્ષમાં બધું પડી જાય છે, બરાબર. તો આને 450 વર્ષ થયા. તો ફ્રેન્ડ, આ છે તે રાણીનો મહેલ છે જ્યાં અલાઉદ્દીન ખિલજીને રાણી પદ્મિનીનું પ્રતિબિંબ દેખાડવામાં આવ્યું હતું. એને જીદ કરી હતી અને બહુ ઓલું કર્યું હતું, એટલે અહીંયા અલાઉદ્દીન ખિલજીનું અહીંયા આરીસામાં સામે આ બધા જે કિલ્લાઓ રહે ને આ પહેલાં આરીસાઓ હતા. અને આરીસાઓમાં સામે તળાવમાં પ્રતિબિંબ પડ્યું ઓલા સામે મહેલમાંથી, અને પછી આ આરીસામાં દેખાણું તળાવમાંથી, ડાયરેક્ટ નહીં. જે પરસાઈ પડતી હતી તળાવમાં પદ્મિનીની તે આ આરીસામાં દેખાતી હતી. તો એ ખિલજીએ એટલું જોયું અને પછી એ વયો તો ગયો
પણ એ હરામી માણસો તો હતા એટલે એને બધા વિચાર તો એને બધા ખરાબ જ હતા. એટલે ફરીવાર યુદ્ધ થયું પદ્મિની માટે ને બીજું બધું જે જોહર ને એવું બધું થયું હતું તે આપણે જોહર કુંડ પણ જોવાનો છે, પણ એ આપણે પછી આપણે રાખ્યો છે. ફ્રેન્ડ, આ છે જોહર કુંડ. આ એકદમ જે આવડ્યા આપણે વિજય સ્તંભ છે એની બાજુમાં જ છે. બટ આપણે અહીંયા પહેલાં આવ્યા હતા ત્યારે આપણે આ વિડીયો નહોતો લીધો. અહીંયા અત્યારે જ બધું બોરી દેવામાં આવ્યું છે, કારણ કે અહીંયા મોટો કુંડ હતો અને એમાં અગ્નિ પ્રગટ આવી અને હજારો જેટલા સિપાહીઓ, સૈનિકો અને રાણીઓ, જે એના બધા ધણી, જેના ઘરવાળા બધા જે હોય છે એના ધણી ઓફ થઈ ગયા હોય એટલે ત્યાં જોહર બધા કરતા હતા. અને હવે આપણે આવી ગયા છીએ વિડીયોના એન્ડમાં, તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. જય માતાજી.